જૈવિક ખાતરમાં દેશને સર્વનિર્ભર બનાવવા સુરતના ખેડૂત યજ્ઞ ધન જીવામૃત અને ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યું। 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અને ના પ્રથમ દિવસે રાસાયણિક ખાતરમાં સર્વનિર્ભરતા ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ વિષય પર ચર્ચા યોજાશે। આ ચર્ચામાં કમલેશ પટેલ જોડાશે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અભેટી ગામના ખેડૂત કમલેશ પટેલે પ્રાકૃતિક ખેતી કરી। એટલું જ નહીં પણ દેશને રાસાયણિક ખાતરની આયાત ઘટે તે માટે મજબૂત વિકલ્પ તરીકે ઘનજીવામૃત લાખો ખેડૂતો સુધી પહોંચે તે સંકલ્પ સાથે ઘનજીવામૃત મોટા પાયે તૈયાર કરે છે। કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવે છે। કમલેશ પટેલે પણ માસ્ટર ટ્રેનર છે અને અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે। રાજ્યમાં હાલ 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। 5.5 હેક્ટરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે। પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે જીવામૃત અને ધન જીવામૃતનો ઉપયોગ થાય છે અને તેની માંગ સતત વધી રહી છે। 1 મેના રોજ સુરતમાં આવનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાસાયણિક ખાતરમાં સર્વનિર્ભરતા ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ વિષય પર ચર્ચાઓ યોજાશે। કમલેશ પટેલ આ ચર્ચામાં જોડાશે। વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતી કરતા કમલેશ માટે ધનજીવામૃતનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન હાથ ધર્યું છે। 1000 બેગનું વજન 40 કિલો તૈયાર કરે છે અને સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર તેનું વેચાણ કરે છે અને ચાલુ વર્ષમાં રોજની 2000 બેગ તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે। મારું નામ કમલેશ કે પટેલ, ગામ અંબેટી, તાલુકો પલસાણા, જિલ્લો સુરતનો રહેવાસી છું। મેં 2016થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે અને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કર્યા પછી મારું જે ઉત્પાદન મારા મિત્રો વર્ગોએ જોયું તો એમણે કહ્યું કે ભાઈ આ ખેતી અમે કરવા તૈયાર છીએ, પણ આ ઇનપુટ જે અમને તૈયાર મળે તો અમે આ ખેતી અપનાવી શકીએ એમ છે। તો મેં 2017માં ઘન જીવામૃત બનાવવા માટેની શરૂઆત કરી હતી। પહેલા વર્ષે મેં 3000 બેગ બનાવીને શરૂઆત કરી છે, પણ ખેડૂતોમાં માંગ વધતા એને મેં એસ્ટાબ્લિશ કરીને આજે 1 લાખ બેગ વર્ષ દિવસે હું બનાવું છું ઘન જીવામૃત અને સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો સુધી પહોંચવાનો મારો પ્રયાસ છે અને એવું આશા રાખું છું કે સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।